રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા આગામી 16 જૂન રવિવારે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ કાલાવડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટી ખાતે સવારે 5:30 થી 7:30 સુધી યોજાશે। આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ દ્વારા કરવામાં આવ્યું છે। આ યોગ શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે। આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આગેવાનોએ આપી હતી। મારું નામ વંદના રાજાણી છે। કાર્યક્રમના આયોજનમાં આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ આવી રહ્યો છે। તો આ વિશ્વ યોગ દિવસના પૂર્ણ તૈયારીઓ માટે આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે આખા ગુજરાતને સંપૂર્ણ યોગમય બનાવી રહ્યું છે, તેમના ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી રાજકોટ ખાતે તારીખ 15 અને 16ના રોજ યોગ શિબિર અને સત્સંગ ધ્યાન શિબિર માટે પધારી રહ્યા છે। તો સર્વ રાજકોટની જનતાને હું આહ્વાન કરું છું કે સર્વ આ એક યોગ શિબિરનો, યોગ યજ્ઞનો સંપૂર્ણપણે આપ લાભ લ્યો અને આપણા જીવનને સંપૂર્ણપણે નિરોગી અને સ્વસ્થ બનાવો। આ કાર્યક્રમની આગળની જે રૂપરેખા છે, એમનું સ્થળ છે, એમનું સમય છે, એ હું મારા સ્વાધ્યાયી જે સાથે ગીતાબેન સોજિત્રા છે એમને વિનંતી કરીશ કે એમના વિશે માહિતી આપશે। હું વેસ્ટ ઝોન રાજકોટ મહાનગરપાલિકા કોર્ડિનેટર શ્રી ગીતાબેન સોજિત્રા આપ સૌ નગરજનોને આહ્વાન કરું છું કે 15 તારીખે સાંજે 4 થી 6:30 સુધીમાં ધ્યાન સત્સંગ શિબિરમાં પધારવા માટે આત્મીય કોલેજ હોલ નંબરમાં 1 નંબરના હોલમાં અને એમના ગ્રાઉન્ડ છે તેમાં 16 તારીખે સવારે 5:30 થી 7:30 સુધી શિબિરનો લાભ લેવા બધા નગરજનોને વધારવાનું છે અને આ અમૂલ્ય શિબિરમાં તકનો લાભ લઈ અને બધા અવશ્ય પધારો એવી અમારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સભ્યને આમંત્રણ આપીએ છીએ અને રજિસ્ટ્રેશન ચાલુ છે અને એ લિંક પણ આપણે પ્રોવાઈડ કરશું કે જેથી આપણે બધા ઓનલાઈન રજિસ્ટર કરાવી શકો અને રજિસ્ટર કરાવશે તેમના દરેક મેમ્બરમાં શિબિરમાં હાજર રહેશે। તેમને શિબિર સ્થળ પર ટી-શર્ટ આપવામાં આવશે અને પ્લસ શિબિર પૂર્ણ થતાં નાસ્તાની પણ વ્યવસ્થા કરેલી છે અને ડિજિટલ સર્ટિફિકેટ પણ દરેક મેમ્બરને મળી જશે। આપણે આયોજન તો 1લી તારીખથી જ થઈ ગયેલું છે અને છેલ્લા 8 દિવસથી કન્ટિન્યુ આપણે વ્યવસ્થાના ભાગરૂપે દરેક એરિયામાં પોસ્ટર દ્વારા પણ જાહેરાત કરેલી છે અને અત્યાર સુધીમાં 2638 મેમ્બરનું રજિસ્ટર થયેલું છે અને છેલ્લે સુધી રજિસ્ટર રહેશે અને પ્લસ આપણે બધા જ ગુજરાત યોગ બોર્ડની અમારી સાથે જે ટીમ છે એ બધા કન્ટિન્યુ મહેનત કરી રહ્યા છે કે આ સામાન્ય લોકો સુધી યોગ પહોંચે અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખે એ બધાની ઈચ્છા છે અને આપણા પ્રધાનમંત્રી પણ એ જ બધાના સુખાકારીની ચિંતા કરે છે। તો આપણા મુખ્યમંત્રી શ્રી બધાનો એક જ ધ્યેય છે કે સ્વસ્થ ભારત, નિરોગી ભારત, એવી જ રીતે ગુજરાતમાં પણ સ્વસ્થતા નિરોગી રહે અને બધા પોતાના શરીરને અને પોતાના મન અને વિચારને સારા રાખી શકે અને નિરોગી રહે એવા ભાવથી આપણે આ શિબિરનું આયોજન કરેલું છે।